નમસ્કાર મિત્રો, હું છું વિશાલ પાનસુરિયા. અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત હવામાન સમાચારમાં તમારું બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે પ્રી મોન્સૂન વરસાદ એટલે શું. પરંતુ તે પહેલા ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે નીચે સબસ્ક્રાઇબના બટન પર ક્લિક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી હવામાનની સૌથી પહેલા અપડેટ તમને મળતી રહે. મિત્રો, તમે ચોમાસા પહેલા અવારનવાર ટીવી ન્યૂઝ તથા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આ શબ્દ સાંભળતા જ હશો કે પ્રી મોન્સૂન વરસાદ આવશે. તો આખરે આ પ્રી મોન્સૂન વરસાદનો અર્થ શું થાય છે? મિત્રો, આપ સૌ જાણીએ છીએ કે જૂન થી સપ્ટેમ્બર સુધીનો વરસાદ, જે 4 મહિનાનો વરસાદ હોય, તેને આપણે ચોમાસાના વરસાદ તરીકે ઓળખવામાં આવે છે. અને હવામાન વિભાગમાં આ 4 મહિનાના વરસાદને ચોમાસાના વરસાદના આંકડામાં ગણવામાં આવે છે. પરંતુ હવામાન વિભાગના નિયમ મુજબ માર્ચ, એપ્રિલ અને મે આ 3 મહિના દરમિયાન થતો વરસાદ તેને પ્રી મોન્સૂન વરસાદ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આપણે એક રીતે કહેવા જઈએ તો ચોમાસા પહેલા થતો વરસાદ તેને પ્રી મોન્સૂન વરસાદ તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજી વાત એ પણ છે મિત્રો કે આપણા દેશમાં ચોમાસું બેસવાનો વિવિધ વિસ્તાર પ્રમાણે સમય પણ અલગ અલગ છે. એટલે જે તે વિસ્તાર પ્રમાણે હવામાન વિભાગ જ્યાં સુધી ચોમાસું બેસ્યાનું જાહેર ના કરે ત્યાં સુધી તે વિસ્તારમાં થતો વરસાદને પણ પ્રી મોન્સૂન વરસાદ તરીકે જ ઓળખવામાં આવે છે. ટૂંકમાં માર્ચ થી મે દરમિયાન થતો વરસાદ જ નહીં, પરંતુ જૂન મહિનામાં પણ જે તે વિસ્તારમાં જ્યાં સુધી હવામાન વિભાગ સત્તાવાર ચોમાસું બેસ્યાનું જાહેર ના કરે ત્યાં સુધી તે વિસ્તારમાં પડતા વરસાદને પણ પ્રી મોન્સૂન વરસાદ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ગુજરાતમાં જો 15 જૂને સત્તાવાર ચોમાસું બેસ્યાનું જાહેર થાય તો 1 થી 15 જૂન સુધીમાં થયેલા વરસાદને પણ પ્રી મોન્સૂન વરસાદ તરીકે જ ગણવામાં આવે છે. પરંતુ 1 થી 15 જૂન સુધીનો જે પણ વરસાદ પડ્યો હોય તે વરસાદના આંકડાને ફરી પાછા ચોમાસાના વરસાદમાં જ ગણવામાં આવે છે. કેમ કે આંકડાકીય રીતે વળી ચોમાસું તો પાછું જૂન થી સપ્ટેમ્બર મહિનાનું જ ગણવામાં આવે છે. તો કંઈક આ રીતે પ્રી મોન્સૂન વરસાદની વ્યાખ્યા આપણે ગણી શકાય. બાકી આપણે દેશી ભાષામાં તો ખેડૂત મિત્રોને જ્યારે વાવણીનો વરસાદ થાય ત્યારથી તેમને ચોમાસું ચાલુ થયું કહેવાય, ત્યાં સુધી પડતો વરસાદ તેમના માટે પ્રી મોન્સૂન ગણી લ્યો. પછી ભલે હવામાન વિભાગ જ્યારે પણ સત્તાવાર ચોમાસું જાહેર કરે ત્યારે. તો મિત્રો, આવા જ માહિતી ભરી અગત્યના વિડીયો જોવા માટે ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે નીચે સબસ્ક્રાઇબના બટન પર ક્લિક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો તથા વિડીયો લાઇક અને શેર કરી દેજો. આભાર.